નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026માં જે વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા હતા એ વિદ્યાર્થીઓ રીચેકિંગની અંદર નાખ્યો એ પેપર અથવા આપણે વિદ્યાર્થીઓને સજેશન બી કર્યું હતું કે જે તમે લોકો રીચેકિંગની અંદર નાખજો પેપર. જે વિદ્યાર્થીઓને સમજાયું હતું કે આ કન્ડિશન હોય તો જ નાખજો તમે લોકો, ત્યારે જ તમારે 1-2 માર્ક્સ વધીને તમે લોકો પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકો જે રીચેકિંગની અંદર નાખી દીધું હોય પણ બીજા વિદ્યાર્થીઓનો ડાઉટ હોય કે આપણું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓ અને કેવી રીતે આપણું રિઝલ્ટ ચેક કરશું જે રીચેકિંગનું આવશે. તો વિદ્યાર્થીઓ આજે તમે લોકોને બધી માહિતી અહીંયા મળી જશે. જે તમે લોકો તમારું રિઝલ્ટ ક્યારે આવશે અથવા જે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવામાં આવશે સંપૂર્ણ જાણકારી અહીંયા મળી જશે. તો વિડીયોમાં સુધી બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. પહેલા વિદ્યાર્થીઓ જે તમારા લોકોની મનની અંદર આ ડાઉટ ચાલતું હશે કે જે તમારું રિઝલ્ટ કેવી રીતે આવશે વિદ્યાર્થીઓ, આપણે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું રહેશે. અને વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે અહીંયા સંપૂર્ણ જાણકારી આપશું જે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું રહેશે વિદ્યાર્થીઓ, જે રીચેકિંગનું આવવાનું છે વિદ્યાર્થીઓ. તમે લોકો જે ગૂગલ પર સર્ચ કરશો GSCB તો તમારું પોર્ટલ આવી જશે. જે તમારું ઓફિશિયલી બોર્ડ વેબસાઇટ પર તમે આવશો તો તમે લોકોને જ્યારે આવું ઇન્ટરફેસ દેખાવામાં આવશે વિદ્યાર્થીઓ, પણ જ્યારે આવું ઇન્ટરફેસ દેખાવામાં આવ્યું તો થોડુંક સ્ક્રોલ કરીને તમે લોકો આ ચેક કરી લેજો. જે HSC જનરલ પૂર્વ પરીક્ષા રજિસ્ટ્રેશન 2026 એની નીચે તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, ગુણ ચકાસણી વાળું જે સેક્શન છે એની અંદર તમે લોકો ટેપ કરશો તો તમારો જે પોર્ટલ ઓપન થઈ જશે. જ્યારે તમે લોકો રીચેકિંગની અંદર નાખ્યો જે તમે લોકોએ ડિટેલ ફિલ કરી હોય તો અહીંયા એ ડિટેલ સેમ અહીંયા ફિલ કરવાની હોય. પછી જે તમારું રિઝલ્ટ આવશે તો ત્યાં ડાયરેક્ટ તમે લોકો તમારું જે રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. હવે ઇમ્પોર્ટન્ટ આ છે જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓ, શું પરિપત્ર આવ્યું છે કે નહીં આપણે ઓફિશિયલી વેબસાઇટ પર. જે તમે લોકો ઓફિશિયલી વેબસાઇટ પર જ છો, જે તમે લોકો પરિપત્રના જે સેક્શન છે વિદ્યાર્થીઓ, જે નોટિસ આવે છે બધા ત્યાં તમે લોકો ચેક કરી શકો છો વિદ્યાર્થીઓ. જે તમારું રીચેકિંગનું રિઝલ્ટ લઈને હમણાં સુધી કંઈ બી અપડેટ આવી નહીં વિદ્યાર્થીઓ. હમણાં બધે જ ખાલી પૂર્વ પરીક્ષાનું જે રજિસ્ટ્રેશનના બધા પરિપત્ર આવેલા છે તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને જ્યારે આવશે તો આપણે ચેનલ મળી જશે. પણ જે તમે લોકોને આપણે એક એક્સપેક્ટેશન બતાવીએ આ અથવા નેક્સ્ટ વીકમાં આવવાની સંભાવના છે તમારું રિઝલ્ટ વિદ્યાર્થીઓ. પણ જ્યારે પરિપત્ર આવશે ત્યારે જ આપણે કન્ફર્મ ડેટ બતાવશું વિદ્યાર્થીઓ. જ્યારે આવી જશે તો આપણે ચેનલ પર સાથે સાથે મળી જશે. ખાલી એ વસ્તુ જ કરવાની રહેશે વિદ્યાર્થીઓ, તમને ખાલી આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જવાનું રહેશે વિદ્યાર્થીઓ. જ્યારે બી કંઈ અપડેટ આવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે આપણે ચેનલ પર ખાસે ખાસ આવી જશે. અને વિદ્યાર્થીઓ ખાસે ખાસ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.